હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો સૌથી પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા આટલા વિડીયો જે છે એ આટલા પસંદ કરો છો. તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. તો આજે પણ હું એક બહુ મોટી ઇન્ફોર્મેશન વાળો વિડીયો લઈને આવી છું કે જે કેનેડા તરફથી બહુ મોટી અપડેટ છે વિઝિટર વિઝા અને વર્ક પરમિટ માટે. તો કેનેડા તરફથી બહુ મોટી અપડેટ આવી છે કે વિઝિટર ટુ વર્ક પરમિટ જે આપણે કન્વર્ટ કરતા હતા એ હવે બંધ કરી દેવામાં આવી છે. તો કઈ ડેટથી આ પ્રોસેસ બંધ થશે અને આની અસર શું થશે તેના ઉપર આપણે વાત કરીશું. તો વિડીયો પૂરો જોજો તો તમને ડિટેલમાં માહિતી મળી રહે. અને જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો શેર જરૂરથી કરજો કે જેથી કરીને બીજાને પણ માહિતી મળી રહે. તો કેનેડામાં આપણે જોવા જઈએ તો હાલની તારીખમાં બહુ મોટા ચેન્જીસ થઈ રહ્યા છે. જે ઇમિગ્રેશનની આપણે જે વાત કરીએ એમાં રોજબરોજ નવા રૂલ્સ આવતા જાય છે. પીએનપી બંધ થતા જાય છે, વર્ક પરમિટ બંધ થતા જાય છે. બહુ અલગ રૂલ્સ દિવસે ને દિવસે આવતા જાય છે. તો કાલનો પણ વિડીયો તમે જોયો હશે તો એમાં પણ બહુ મોટું અપડેટ હતું કે ભાઈ જે 70,000 જે સ્ટુડન્ટની વર્ક પરમિટ એક્સપાયર થવાની છે એના રિલેટેડ હતું, બરાબર છે. તો એ જે મેં વિડીયો કાલનો બનાવ્યો હતો એના જ જેવો આજે બીજું જે અપડેટ છે એ કેનેડામાં જે લોકો ટુરિસ્ટ વિઝા પર આવે છે અને અહીંયા આવીને LMIA બેઝ વર્ક પરમિટમાં કન્વર્ટ કરે છે. તો આમાં શું હતું કે વિઝિટરમાં તમે આવી ગયા, બરાબર. પછી વિઝિટરમાં આવ્યા પછી તમે અહીંયા કોઈ કંપનીથી કે કોઈ લોયરથી કે ગમે તે રીતે તમે LMIA લઈને અને પછી તમે અહીંયા બોર્ડર ઉપર જઈને જે ફ્લેગ પોલિંગ કે એ તમે કરો અને ત્યાંથી તમને વિઝિટર ટુ વર્ક પરમિટ કન્વર્ટ આપણે કરતા હતા. તો પાસ્ટમાં આ જે યોજના છે એનો બહુ બધા લોકોએ લાભ પણ લીધો છે. પણ હાલની કન્ડિશનમાં અહીંયા કેનેડામાં જે જોબ ક્રાઇસિસને જે છે અનએમ્પ્લોયમેન્ટ એને ધ્યાનમાં રાખીને જે હાઉસના જે હાઉસિંગ ક્રાઇસિસ છે તો એને ધ્યાનમાં રાખીને અહીંયા પણ બહુ બધા લોકોને સ્ટ્રગલ કરવું પડે છે. તો તેથી આ પોલિસી બંધ કરવામાં આવી છે કે કેનેડાને એવું છે કે જે લોકો ઓલરેડી કેનેડામાં છે, વર્ક પરમિટ પર છે, એમને PR કરવામાં આવે અને લોકોને જોબ મળે, બરાબર. જે અમુક લોકો તો એવા પણ છે કે જે PR છે છતાં પણ એ લોકો જોડે જોબ નથી હોતી અને વર્ક પરમિટ ઉપર જે લોકો છે કે જે ઓપન વર્ક પરમિટમાં છે એમને જોબ મળે. તો બહારથી બીજા લોકો આવે એના કરતાં જે લોકો અહીંયા છે એને જ જોબ મળે એમ. તો અહીંયા અનએમ્પ્લોયમેન્ટ ઓછું થાય, જોબ ક્રાઇસિસ ઓછા થાય અને લિવિંગ જે સ્ટાન્ડર્ડ જે છે એ ઊંચું આવે. એટલે આ માટે હવે બહારથી લોકોને બોલાવવાનું બંધ કર્યું છે. મીન્સ કે વિઝિટર ટુ વર્ક પરમિટ બંધ કરી દેવામાં આવ્યા છે. કેમ કે મોસ્ટ ઓફ આમાં શું હતું કે વિઝિટર વિઝા તમારી પ્રોફાઇલ તમે સ્ટ્રોંગ બનાવીને વિઝિટર વિઝામાં લોકો આવી જતા હતા અને પછી અહીંયાથી વર્ક પરમિટ કન્વર્ટ કરાવતા હતા. તો એ બંધ કરી દેવામાં આવ્યું છે અને આ જે પોલિસી છે એ ક્યાં સુધી રહેશે એ તો હવે આગળનો સમય જ બતાવશે. એ આપણે અત્યારે કશું જ ના જાણી શકીએ કે ક્યાં સુધી આ પોલિસી બંધ રાખશે. જે લોકો પાસે વિઝિટર વિઝા છે તો એમણે પોતાની જે ફાઇલ જે છે, હવે કોઈ લોકોને એમ કે ભાઈ આપણે વિઝિટર વિઝામાં આવ્યા હતા અને આપણે હવે વર્ક પરમિટ તો કન્વર્ટ નહીં થાય તો હવે આપણે બીજો કયા રસ્તાથી આપણે કેનેડા જઈ શકીએ, બરાબર. તો તમે બહુ બધા અહીંયા રૂરલ પ્રોગ્રામ જે ચાલી રહ્યા છે, RNIP છે, RCIP છે, બરાબર. તો અમુક રૂરલ પ્રોગ્રામથી પણ તમે ડાયરેક્ટ તમારી હોમ કન્ટ્રીમાંથી પણ તમે PR અપ્લાય કરી શકો છો અને તમારી હોમ કન્ટ્રીમાંથી તમે LMIA લઈને અને તમે વર્ક પરમિટ પણ અપ્લાય કરી શકો છો. પણ ઇનસાઇડ કેનેડામાં જો તમે ઇન્ડિયાથી વિઝિટરમાં કેનેડામાં આવો અને પછી તમે જે વર્ક પરમિટ કન્વર્ટ કરાવતા હતા એ પોલિસી બંધ થઈ ગઈ છે. તો જો હવે કેનેડા આવવું છે તો વર્ક પરમિટ કે ડાયરેક્ટ જે PR છે એનાથી પણ લોકો આવી શકશે, એપ્લાય કરી શકશે. અને આ જે પોલિસી છે વિઝિટર ટુ વર્ક પરમિટ જે કેન્સલ કરી એ 28 ઓગસ્ટથી પહેલાની જે ફાઇલ છે એને પ્રોસેસ કરી દેશે. 28 ઓગસ્ટ 2024ની જે પહેલાની ફાઇલો છે વિઝિટર ટુ વર્ક પરમિટ એની પ્રોસેસ કરી દેશે, પણ 28 ઓગસ્ટ 2024 પછીની જે ફાઇલ છે એની પ્રોસેસ નહીં થાય.
તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.